પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ। નમસ્કાર। સોમેશ્વર મહાદેવ મંદિરે ગૌરી વ્રત નિમિત્તે દીકરીઓએ ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી। ગૌરી વ્રત અને જયા પાર્વતીના વ્રતના પાવન અવસર પર કલોલ પંચવટી વિસ્તારમાં આવેલ પ્રાચીન અને શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર ધાર્મિક માહોલ વચ્ચે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિસ્તારની મોટી સંખ્યામાં કુમારિકાઓ અને દીકરીઓ ઉત્સાહભેર હાજરી આપી ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિવત આરાધના કરી ધર્મનો લાભ મેળવ્યો હતો। મંદિરના પૂજારી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દીકરીઓને ગૌરી વ્રતની વિધિ પૂજા કરાવવામાં આવી હતી। ગૌરી વ્રતના પવિત્ર દિવસોને અનુલક્ષી પંચવટી વિસ્તારની અનેક દીકરીઓએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ મંદિરે પહોંચી હતી। શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર પંચવટી વિસ્તારના લોકો માટે વર્ષોથી અતૂટ શ્રદ્ધા, આસ્થા અને ધાર્મિક વિશ્વાસનું પ્રતીક બની રહ્યું છે। શ્રાવણ માસ, મહાશિવરાત્રિ, ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રત સહિત વિવિધ ધાર્મિક પ્રસંગો અહીં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પૂજા માટે ઉમટી પડે છે। આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ, સ્થાનિક ભાવિકો પણ દીકરીઓને ધાર્મિક સંસ્કારો સાથે જોડાવા આવા આયોજનોની પ્રશંસા કરી હતી। સમાજમાં આધ્યાત્મિક મૂલ્યો, ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરાઓ જતા થાય તેવા પ્રયાસો આવકારતા તેમણે જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ પેઢીમાં સંસ્કાર, શ્રદ્ધા, ધાર્મિક ચેતના મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। ગૌરી વ્રતના આ પવિત્ર અવસર પર યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દીકરીઓ, ભાવિકો ભાગ લઈ ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચનાનો લાભ લીધો હતો। દીપમાલા ન્યૂઝ, કલોલ।